નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરને મળી ગયા છે તેના નવા મેયર હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે થઈ છે વરણી। આપને કહી દઈએ કે અંજુબેન શાહને બનાવાયા છે ડેપ્યુટી મેયર। આ ઉપરાંત કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવી દેવાયા છે। દંડક તરીકે રહેશે અતુલ મિશ્રા। આ ઉપરાંત જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકેની જવાબદારી આજે સોંપી દેવાઈ છે। મેયર સહિતના હોદ્દાઓ પર નવા ચહેરાઓની પસંદગી જોવા મળી રહી છે। અમદાવાદ કોર્પોરેશનની રાજનીતિમાં જાણે કે નવા સમીકરણ સર્જાયા છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર એવા હિતેશ બારોટની પસંદગી કરાઈ છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિયુક્તિ કરાઈ છે, જ્યારે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે। ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિયુક્તિ આજે કરવામાં આવી છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે હિતેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે। હિતેશભાઈ, સૌથી મહત્વની ચેલેન્જો આવશે આપના સમયમાં, કારણ કે ઈંધણની પણ શોર્ટેજ છે। શું માનવું છે આપનું, કેટલો મોટો પડકાર? જે કોઈ પડકારને પહોંચી રહેવા માટે માન્ય નરેન્દ્રભાઈ દેશને જે રીતે સુકાન સંભાળી રહ્યા છે અને વિશ્વની અંદર જે રીતે ભારત આજે અડીખમ ઊભું છે અને વધુ રીતે અમદાવાદ પણ એ જ રીતે એમની સાથે રહે એવો પ્રયાસ કરીશું। આપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છો। મહત્વના એવા કયા ત્રણ કામો આપને લાગી રહ્યા છે? એ ટ્રાફિક હોય કે અન્ય કોઈ પણ કામ હોય, મહત્વના કયા ત્રણ મુદ્દા? અમદાવાદની અંદર દરેક નાનામાં નાની સમસ્યા મોટી જ હોય છે। જેના ઘરે જે સમસ્યા ઊભી થાય, ગટરનો પ્રોબ્લેમ થાય તો ગટરવાળાને તકલીફ થાય, અને મોટી સમસ્યા તો મોટાને સમસ્યા થાય, પણ બધી સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું। ટૂંકમાં કહીએ તો મેયર તરીકે હિતેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે જે આ ટર્મ છે તે આ ટર્મમાં કયા કયા પ્રકારના કામો કરવામાં આવે છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9। તો કમલેશ પટેલ બન્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અંજુબેન શાહ બન્યા છે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર। અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જેમના પર પસંદગી ઉતારવામાં આવી છે તે અંજુબેન શાહ સાબરમતી વોર્ડના છે। તેમની સાથે વાત કરીશું। અંજુબેન, ડેપ્યુટી મેયર તરીકે એક પસંદગી કરવામાં આવી છે। ખાસ તો આ વર્ષે ખૂબ જ આપની ટર્મમાં તકલીફો રહેશે, કારણ કે ઈંધણની શોર્ટેજ હશે। કયા પ્રકારની મુશ્કેલીઓ, કયા પ્રકારનો ચેલેન્જિંગ લાગી રહી છે? ઈંધણની મુશ્કેલીઓ ખરી, કેમ કે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ જેવી રીતે ચાલે છે તો એ થોડું આપણે સમજદારીથી કામ કરીશું, કારપુલિંગ કરીશું, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીશું ને પબ્લિકમાં બી એ મેસેજ મૂકીશું। અમે બી એ પાલન કરીશું ને પબ્લિકમાં બી એ મેસેજ નાખીશું ને મોદીજી તો કહે જ છે ને મોદીજીની વાતો બહુ લોકો ટાળે એવું છે નહીં। આપ વ્યક્તિગત માનશો ખરા? 100% માનીશું। અમે અત્યારે બી કારપુલિંગમાં જ આવીએ છીએ, ક્યાંય સાબરમતીમાં બી અમારે કોઈ બી કામ હોય તો અમે ચારે કોર્પોરેટર જોડે જ ફરીએ છીએ। મહત્વના એવા કયા 5 કામો આપના મત મુજબ અમદાવાદ માટે જરૂરી? પહેલાં તો આપણે હાઇજીન, આપણે જે કહીએ અત્યારે ચોમાસું આવે છે તો પાણી ના ભરાય, એટલે તાત્કાલિકમાં આપણે એ પ્રોબ્લેમ પહેલાં સોલ્વ કરીશું ને એને ઓછું કરવાની કોશિશ કરીશું, લોકોને તકલીફ ના પડે એના માટે। પછી જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું। એ સાથે બી જેવી રીતે કામ આવતા જશે અને જે સિટીઝન્સના, જે નાગરિકોના જે સજેશન્સ આવતા જશે અને જે પ્રાયોરિટી લેવા જવાશે એ પહેલાં લિંક કરી લઈશું। બધા કોર્પોરેટરો નવા છે અને ખૂબ ગણતરીના જ જૂના કોર્પોરેટરો રહ્યા છે, તો કેટલી ચેલેન્જિંગ જો ભાજપે વિશ્વાસ મૂક્યો છે તો બાકીના બી જેટલા આવ્યા છે એ બધા સક્ષમ જ આવ્યા છે ને એક ટીમ વર્કમાં આપણે જ્યારે કામ કરીશું ત્યારે તકલીફ નહીં પડે। ટૂંકમાં કહીએ તો જે અનુભવી જે કોર્પોરેટરો છે તે અનુભવી કોર્પોરેટરોના કારણે તેમને પણ લાભ મળશે, અને ખાસ તો ઈંધણના બચાવ માટે કારપુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ થાય તે બાબત તેઓ ચેલેન્જનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ હંમેશા તત્પર હોય છે, અને જેને કારણે જ વારંવાર પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીને તક આપે છે। જે કોઈ ચેલેન્જીસ આવશે તમામ ચેલેન્જીસ અધિકારી અને મારી સમગ્ર ટીમ સાથે મળીને પૂરી કરીશું। એલપીજીની વાત હોય કે પેટ્રોલ ડીઝલની વાત હોય, ઈંધણની ક્રાઇસિસ છે અને તે તબક્કામાં આપણે બહુ મોટી જવાબદારી છે। શું લાગે છે? એલપીજી અને ઈંધણ આ બંને વૈશ્વિક સમસ્યાઓ છે, માત્ર આપણા શહેરમાં નહીં,
સમગ્ર વિશ્વની અંદર આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હું માનું છું કે આવનાર દિવસોમાં આ તમામ સમસ્યાઓ જે છે એનું ઝડપથી નિરાકરણ આવશે. આ સમસ્યાઓને લઈને કોર્પોરેશનમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે ખરા, કારણ કે જ્યારે વૈશ્વિક સમસ્યા હોય ત્યારે મહત્વનો રોલ આપનો પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રહેશે. મહત્વના નિર્ણયોમાં કીધું એમ કે આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલાં તો એક હાકલ કરી છે કે બને ત્યાં સુધી ઈંધણનો વપરાશ ઓછો કરીએ, વિદેશ પ્રવાસનો ત્યાગ કરીએ. આ તમામ વસ્તુઓનો હું અને મારી ટીમ અને સાથી સૌ કાઉન્સિલરશ્રીઓ આનો અમલ શરૂ કરીશું. મહત્વની બાબત કે 3 એવા કયા કામો લાગે છે કે જે અમદાવાદ માટે આપની દ્રષ્ટિએ મહત્વના? સૌપ્રથમ તો ખારીકટ કેનાલ જે છે એનો ડેવલપમેન્ટનું કામ અત્યારે બીજા ફેઝનું ચાલી રહ્યું છે. રિવરફ્રન્ટ જે છે એનું કામ પણ આપ જોઈ રહ્યા છો કે ચાલી રહ્યું છે. અને આવનાર દિવસોમાં જ્યારે કોમનવેલ્થ ગેમ રમાવા જઈ રહી છે ત્યારે વૈશ્વિક કક્ષાની જે કોઈ સુવિધાઓ છે આ તમામ સુવિધાઓ અમદાવાદ શહેરની અંદર થાય એ પ્રકારની વ્યવસ્થાઓ માટે અમારી ટીમ અને અધિકારી સાથે મળી અને દિશામાં અમે આગળ વધીશું. એવી કઈ સમસ્યાઓ 3 છે કે જે મહત્વની લાગે છે ને આપ તેના પર વધુ ફોકસ કરશો અને શરૂઆત કરશો? સમસ્યાઓ જે છે એ હંમેશા રહેતી હોય છે. માનો કે સ્વચ્છતા છે તો સ્વચ્છતાની બાબતમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવી છે ને લોકો એ બાબતે આગળ પણ વધી રહ્યા છે. સ્વચ્છતા છે, ક્યાંક ટ્રાફિક છે, ટ્રાફિકની અવેરનેસ લોકોમાં ખૂબ ઓછી છે. એટલે આ બધા દિશામાં અમે કામ કરીશું અને આવનાર દિવસોમાં સમસ્યાઓ મિનિમાઇઝ કઈ રીતે થાય એ માટે કામ કરીશું. ટૂંકમાં કહીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશભાઈ પટેલ સ્પષ્ટ માની રહ્યા છે કે આવનારા દિવસોમાં અનેક ચેલેન્જીસ છે અને આ ચેલેન્જીસ સરળતાથી પ્રજાની સાથે રહી અને તેને સોલ્વ કરવામાં આવશે. કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.